નમસ્કાર, હું છું ચાંદની અને આપ જોઈ રહ્યા છો સ્કાય ન્યૂઝ। સમાચાર શરૂ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। અણુશક્તિની ખોજના જનક ડોક્ટર હોમી ભાભાની આજે પુણ્યતિથિ। દેશ સહિત સ્કાય ન્યૂઝ પરિવારે મહાન વૈજ્ઞાનિકને આપી સલામી। ઈસવીસન 1933 માં અણુશક્તિનું પ્રથમ રિસર્ચ કરી દુનિયાના દેશોમાં હિન્દુસ્તાનનો આપ્યો પરિચય। 24 જાન્યુઆરી 1966 ના રોજ વિમાન અકસ્માત આજે પણ ભારતને અણુશક્તિમાં પ્રબળ બનતા છવાય છે માનસ પટ પર। અને પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે જિલ્લા વહીવટીતંત્ર બન્યું સજ્જ। કોલેજ ગ્રાઉન્ડ તેમજ પૂર્વ સંધ્યાની તૈયારી માટે રાણકી વાવને અપાઈ રહ્યા છે આખરી ઓપ। તો જિલ્લા અધિક્ષક સહિત વહીવટીતંત્રના અન્ય અધિકારીઓએ રાણીની વાવની લીધી મુલાકાત। અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી। વિશ્વના અનેક દેશોએ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે અનેકવિધ સંશોધનો કર્યા છે, ત્યારે ઉપગ્રહ અને અણુશક્તિ આ બંને ક્ષેત્રોમાં ભારત આંગળીના ટેરવે ગણાય એટલા ચુનંદા દેશોની હરણફાળમાં આજે સ્થાન ધરાવે છે। એ સ્થાને ભારતને પહોંચાડવામાં જેનો નોંધપાત્ર ફાળો છે એવા ગુજરાતી નામ બે એટલે કે ડોક્ટર વિક્રમ સારાભાઈ અને ડોક્ટર હોમી ભાભા। આજે 24 જાન્યુઆરી એટલે અણુશક્તિની ખોજના જનક અને ભારતને દુનિયામાં અન્ય દેશો સાથે કદમ મિલાવવામાં જેનો સિંહ ફાળો છે એવા ડોક્ટર હોમી ભાભાની આજે પુણ્યતિથિ નિમિત્તે દેશ અને દુનિયાના વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે સંશોધન કરતા વૈજ્ઞાનિકો તેમને યાદ કરી તેમની આ શોધોને આજે પણ સલામ મારે છે। ત્યારે મહાન વૈજ્ઞાનિક હોમી ભાભાની પુણ્યતિથિ નિમિત્તે સ્કાય ન્યૂઝ પરિવાર દ્વારા પણ આ વૈજ્ઞાનિકને લાખ લાખ વંદન। અણુશાસ્ત્રની શોધ દ્વારા દુનિયાને હિન્દુસ્તાનનો પરિચય કરાવનાર ડોક્ટર હોમી ભાભાનો જન્મ 30 ઓક્ટોબર ઈસવીસન 1909 ના રોજ થયો હતો। 18 વર્ષની વયે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભૌતિક વિજ્ઞાનના અભ્યાસ માટે પ્રવેશ કર્યો હતો। 1 વર્ષ બાદ ડોક્ટર હોમી ભાભાએ તેમના પિતા જહાંગીરને પત્ર લખ્યો હતો કે એન્જિનિયર તરીકે નોકરી કરવી કે ધંધો કરવો તે મને ગમતી વાત નથી। હું ગંભીરતાપૂર્વક કહું છું કે એ મારી પ્રકૃતિમાં નથી અને મારા મિજાજ અને અભિપ્રાયોથી આ બાબત સાવ વિપરીત છે। મારી લાઈન તો માત્ર ફિઝિક્સ છે જેમાં હું આગળ જવાની ઈચ્છા ધરાવું છું। ત્યારે પિતા જહાંગીર ભાભાએ પોતે દુનિયા જોઈ હતી એટલે તેઓ હોમીને ભણાવી ગણાવીને ભારતની કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાવાથી તેનો દાડો નહીં વળે તેવું તેમણે જણાવ્યું હતું। ત્યારે પોતાના પિતાની વાતને એક પડકાર સમજી તેઓ ભૌતિક ક્ષેત્રે તેજસ્વી હોવાથી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી ભૌતિક શાસ્ત્ર પ્રત્યેનો પોતાનો માર્ગ મોકળો કર્યો હતો। ત્યારબાદ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ડોક્ટર હોમી ભાભાએ પીએચડીની પદવી મેળવી હતી અને આ અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ તેઓ યુરોપના એક ભૌતિક શાસ્ત્રના વિદ્વાન વૈજ્ઞાનિકના પરિચયમાં આવ્યા હતા અને તેઓ સાથે ભૌતિક ક્ષેત્રે અનેક પરીક્ષણો વિશે જાણકારી મેળવવા માટે રચ્યા પચ્યા રહ્યા હતા। ત્યારબાદ પોતાની આગવી ખંત અને લગનથી અને કંઈક કરી બતાવવાની ખેવનાથી મહાન વૈજ્ઞાનિક ડોક્ટર હોમી ભાભાએ ઈસવીસન 1933 માં પહેલું રિસર્ચ કર્યું હતું। 1939 માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થતા યુરોપના દેશોમાં હિટલરનો આતંક પથરાવા લાગ્યો હતો। ત્યારે ડોક્ટર હોમી ભાભા માટે યુરોપ પાછા ફરવાનો કોઈ પ્રશ્ન ઊભો થયો ન હતો। તો બીજી તરફ ભારત આઝાદ થયા બાદ પણ સરકારી બાબુઓની માનસિકતા બદલાઈ નહોતી, પણ જવાહરલાલ નહેરુના આમંત્રણથી ડોક્ટર હોમી ભાભાને આઝાદ ભારતની એટમિક એનર્જી રિસર્ચ કમિટીમાં અને ત્યારબાદ એટમિક એનર્જીમાં કમિશનના ચેરમેન તરીકે નીમવામાં આવ્યા હતા। સરકારના અણુશક્તિનો અલાયદો વિભાગ અસ્તિત્વમાં આવ્યો ત્યારે ડોક્ટર ભાભાને તેના સચિવ તરીકે પણ હોદ્દો આપવામાં આવ્યો હતો। તો ડોક્ટર હોમી ભાભાની સલાહથી જ નહેરુ સરકારે એટમિક એનર્જીના દરવાજા ખોલ્યા અને આ ક્ષેત્રને ડિપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જી તરીકે સામેલ કરાયું હતું। ડોક્ટર હોમી ભાભા અણુશક્તિના પ્રખર હિમાયતી હતા
ત્યારે યુરોપના દેશોમાં અણુશક્તિ વિશે અનેક શંકાઓ સેવાતી હતી। તે સમયે ડોક્ટર ભાભા નહેરુને અણુશક્તિ માટે સંમત કરી શક્યા હતા। ભારતમાં હાલ 17 અણુ રિએક્ટરો કાર્યરત છે, તો બીજા 6 જેટલા રિએક્ટરો બંધાઈ રહ્યા છે અને વધારાના 4 મથકોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે દુઃખદ સંયોગ એટલે કે અણુશક્તિના કાર્યક્રમના પાયામાં રહેલા ડોક્ટર હોમી ભાભા પોતાનું સ્વપ્ન સાકાર થતું જોઈ શક્યા નહોતા। ત્યારે ભારતના તારાપુરનું અણુશક્તિ મથક કાર્યરત થાય તે પહેલા જ મહાન વૈજ્ઞાનિક ડોક્ટર હોમી ભાભા જેમાં મુસાફરી કરી રહ્યા હતા તે એર ઇન્ડિયાનું કાંચનજંગા વિમાન 24 જાન્યુઆરી 1966ના રોજ આલ્પ્સ પર્વતના માંઝલ શિખરને અથડાઈને તૂટી પડ્યું હતું। ત્યારે આ ગંભીર અકસ્માતમાં મહાન વૈજ્ઞાનિક ભાભા સાહેબનું અકાળે અવસાન થયું હતું। ત્યારે દેશ અને દુનિયાના અનેક વૈજ્ઞાનિકોએ જાણે એક અણુશક્તિનો અંત આવ્યો હોય તેમ તેમની આ વિદાયથી સમગ્ર વિશ્વમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। તો બીજી તરફ આ વિમાન અકસ્માત એક કાવતરું હોય તેવું પણ તે સમયે ચર્ચાઈ રહ્યું હતું। ત્યારે મહાન વૈજ્ઞાનિક એવા હોમી ભાભાની આજે પુણ્યતિથિ નિમિત્તે વૈજ્ઞાનિક ક્ષેત્રે પદાર્પણ કરી રહેલા લોકો તેમને આજે પણ યાદ કરવાનું ભૂલતા નથી। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત રાજ્ય ગાંધીનગરના સહયોગથી શાળાકીય કક્ષાએ ક્રિકેટ રમતનો યોગ્ય વિકાસ થાય અને ઉભરતા યુવા ક્રિકેટરોને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે અનેકવિધ ટુર્નામેન્ટો રાજ્ય અને ગ્રામીણ કક્ષાએ યોજવામાં આવતી હોય છે। જેના ભાગરૂપે પાટણ સરદાર પટેલ રમતગમત સંકુલના ક્રિકેટ ગ્રાઉન્ડમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સ્વામી વિવેકાનંદ હિલ શિલ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ 2013-14નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યની 9 જેટલી ટીમોએ ભાગ લીધો હતો। ત્યારે સતત 9 દિવસથી ચાલતી 30 ઓવરની લિંગ મેચની ક્રિકેટમાં દરેક ટીમોએ પોતાનું આગવું કૌશલ્ય બતાવ્યું હતું। ત્યારે આજે આ ટુર્નામેન્ટની ફાઇનલનો જંગ અમદાવાદ ગ્રામીણ અને પાટણની ટીમ વચ્ચે ખેલાયો હતો। તેમાં અમદાવાદની ટીમે ટોસ જીતી પ્રથમ દાવમાં ઉતરી 40 ઓવરમાં 148 રનનો સ્કોર બનાવ્યો હતો, જ્યારે પાટણની ટીમે 125 રન કરતા અમદાવાદની ટીમનો 23 રને વિજય થવા પામ્યો હતો। ત્યારે અમદાવાદના ખેલાડીઓ ઉત્સાહભેર આ વિજયને વધાવ્યો હતો। આ અંગે પાટણના કોચ રાણીકાએ સ્કાય ન્યૂઝને વધુ વિગતો આપી હતી। હિલ શિલ્ડ ટુર્નામેન્ટ જે પ્રાદેશિક ક્રિકેટ જે અમદાવાદ ઝોનની જે રમાઈ રહી છે, આજે ફાઇનલ આપણે ત્યાં પાટણના મેદાન ઉપર સરદાર પટેલ સ્ટેડિયમમાં કોમ્પ્લેક્સ ઉપર ચાલી રહ્યું છે અને આજે ફાઇનલ મેચ અમદાવાદ ગ્રામીણ અને પાટણનું આપણે એક ખૂબી છે કે પહેલીવાર આપણે ફાઇનલની અંદર આપણે ઝોનનું પ્રતિનિધિ કરશે। આમાં બંને ટીમનું પ્રતિનિધિ કરશે સૌરાષ્ટ્ર ખાતે, તો આપણા માટે ગૌરવની વાત છે કે આપણી પાટણની ટીમ આજે પહેલે સૌરાષ્ટ્ર ખાતે પ્રતિનિધિ અમદાવાદ ઝોનનું કરીને જશે, તો આપણા માટે ખુશીની વાત છે। ત્યારબાદ પ્રાંત અધિકારી ભરત જોશી, જિલ્લા શિક્ષણાધિકારી કોચ રાણીકા અને મનોજ પટેલની ઉપસ્થિતિમાં સમાપન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિજેતા ટીમને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી, તો રનર્સ અપ ટીમને પણ રનર્સ અપનું શિલ્ડ આપવામાં આવ્યું હતું। વધુમાં બંને ટીમો આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર ખાતે અન્ય ઝોનનું પ્રતિનિધિત્વ કરવા જશે તેવું રમતગમત સંકુલના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું। પાટણ મારી નજરે લેખ સ્પર્ધા માટે સારી એવી સંખ્યામાં મળેલા લેખોની સઘન તપાસણી પૂરી થવાને આરે છે। મા પરિવાર તથા રોટરી ક્લબના પ્રતિનિધિઓ, પાટણ નગરપાલિકા પ્રમુખ હેમંતભાઈ તન્ના અને ડોક્ટર જે.એચ. પંચોલીની નજર હેઠળ ચાલી રહેલી ઝીણવટભરી ચકાસણીના અંતે ટૂંક સમયમાં જ સમાચાર પત્રોમાં પરિણામ ઘોષિત કરાશે। કેસી પટેલના પ્રમુખપદે અને ડોક્ટર જે.એચ. પંચોલીના માર્ગદર્શન હેઠળ શહેરના પ્રતિષ્ઠિત તથા વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ દ્વારા લેખ સ્પર્ધા માટે મળેલા તમામ લેખોનું કાળજીપૂર્વક વિહંગાવલોકન કરવામાં આવ્યું છે। આપણા શહેરની સુંદરતામાં તથા શહેરીજનોની સવલતોમાં વધારો થાય તેવા ઉત્તમ વિચારો અને સૂચનો ધરાવતા કુલ 50 લેખો અલગ તારવવામાં આવ્યા છે, જેમાંથી ઉપયુક્ત સમિતિ પુનઃ અવલોકન કરી સારામાં સારા કુલ 33 લેખો અલગથી તારવશે। અલગ તારવેલા લેખોમાંથી સકારાત્મક વિચારો અને રચનાત્મક સૂચનો ધરાવતા પત્રોને ક્રમશઃ A, B અને C શ્રેણીમાં મુકાશે અને એમાં શ્રેષ્ઠતમ લેખના વિજેતાને ₹11,000નો રોકડ પુરસ્કાર દાતા તરફથી અપાશે। આ ઉપરાંત A શ્રેણીના 11 વિજેતાઓને દરેકને ₹3,000, B શ્રેણીના 11 વિજેતાઓને દરેકને ₹2,000 તથા C શ્રેણીના 11 વિજેતાઓને દરેકને ₹1,000ના પુરસ્કારો અપાશે। સમાચારમાં સમય છે એક વિરામનો। પાટણ નગરપાલિકાની વેરા શાખાની જાહેરાત।
પાટણ શહેરના તમામ બાકી મિલકતદારોને જણાવવાનું કે ચાલુ સાલે મિલકત વેરામાં વાર્ષિક 18% દંડકીય વ્યાજની યોજના શરૂ થયેલ હોવાથી દંડકીય વ્યાજથી બચવા માટે આપનો મિલકત વેરો તાત્કાલિક નગરપાલિકાની ઓફિસ ખાતે ભરી જવા વિનંતી છે. તેમજ વેરો નહીં ભરનાર સામે પાણી તેમજ ડ્રેનેજ કનેક્શન કાપવાની અને મિલકત સીલ કરવાની પ્રક્રિયા શરૂ કરેલ છે. વેરો ભરપાઈ કરી દંડાત્મક કાર્યવાહીથી બચો. XY લાઇફની ધમાકા ઓફર. રેમન્ડ, દિનેશ, દિગ્ઝામ જેવી સ્ટાન્ડર્ડ મિલોના કાપડમાંથી બનાવેલ VVIP પેન્ટ તેમજ લેપ્સી કંપનીના કેઝ્યુઅલ શર્ટ જેની બજાર કિંમત 1600 પરંતુ આપના માટે પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹540 M સાઇઝ થી લઈને XXL સુધીની સાઇઝના શર્ટ તેમજ 28 થી 40 સુધીની કમરના પેન્ટ મળશે. પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹540 સ્ટોક મર્યાદિત છે અને ઓફર ટૂંક સમય માટે જ, તો અવશ્ય મુલાકાત લો. XY લાઇફ શોરૂમ, બાબુના બંગલા પાસે, ગુમરા મસ્જિદ રોડ, પાટણ. સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતંગ શૂટિંગ શટિંગ, જ્યાં આપને રેમન્ડ, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડા મળશે તેમજ કુર્તા, પાયજામા, જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો. દરેક સ્કૂલના સ્કૂલ યુનિફોર્મ જથ્થાબંધ તથા રિટેલમાં મળશે. ફિક્સ રેટ, વ્યાજબી ભાવ. સ્થળ પતંગ શૂટિંગ શટિંગ, બગવાડા દરવાજા પાસે, પાટણ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સનો અદ્યતન શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ હોમ એપ્લાયન્સીસ, નોનસ્ટિક કુકવેર, ક્રોકરી, થર્મોવેર, હેન્ડીક્રાફ્ટ આઇટમ, પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનો વિશાળ શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, દોશીવટ બજારની સામે, મેઇન રોડ, પાટણ. બજાજ ડિસ્કવરની નવી સુપર બાઇક ડિસ્કવર 100T, જે આપને આપે છે વિશ્વની સર્વોત્તમ ટેકનોલોજી જેવી કે 4 ટ્વિન સ્પાર્ક, DTSI એન્જિન, નાઇટ્રોક્સ સસ્પેન્શન અને સૌથી વધુ માઇલેજની ખાતરી. બજાજની અન્ય બાઇક જેવી કે ડિસ્કવર 100T 125, 125 ST 150cc, પલ્સર 135, 150, 180, 200, 220cc હાજર સ્ટોકમાં મળશે. સ્થળ શિવમ બજાજ શોરૂમ, TB 3 રસ્તા પાસે, પાટણ. મોબાઈલ નંબર 9925154140. બિગ ભારત વોચ કંપની, જ્યાં ઇમ્પોર્ટેડ વોચ, પરફ્યુમ, સ્પ્રે તેમજ ચશ્માની વિશાળ શ્રેણીનો અદ્યતન શોરૂમ. અહીં આપને લેટેસ્ટ મોડેલની રિસ્ટ વોચ, વોલ ક્લોક, ઇમ્પોર્ટેડ ચશ્મા અને સાઉદી અરેબિયાના અત્તર તેમજ સ્પ્રે મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ. બિગ ભારત વોચ કંપની, F5 તિરુપતિ માર્કેટ, બગવાડા દરવાજા, પાટણ. પાટણ જિલ્લાનો સેમસંગ કંપનીનો એકમાત્ર શોરૂમ સેમસંગ સ્માર્ટ કાફે. ₹1100 થી 51,000 સુધીના સેમસંગ કંપનીના મોબાઈલ, ટેબ્લેટ, કેમેરા અને લેપટોપની દરેક રેન્જ ઉપલબ્ધ. સેમસંગ સ્માર્ટ કાફે, 7-11 માર્કેટ, રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં, ચાણસ્મા ડીસા હાઈવે, પાટણ. પેટર્ન હબ મેન્સ વેર, રેડીમેડ કપડાનું અદ્યતન શોરૂમ. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा लूंगा. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे
दिल में छुपा પેટર્ન હબ મેન્સવેર, નીરજાચર, મેઇન રોડ, પાટણ। मैच जीतने के लिए आखिर तक बैटिंग करनी पड़ती है और टीबी से जीतने के लिए आखिर तक इलाज करना पड़ता है। अधूरा मत छोड़िए, डॉट्स ही दे टीबी के पक्के इलाज का पक्का वादा। पक्के इलाज का पक्का वादा डॉट्स। ये सुविधाएं आपके नजदीकी स्वास्थ्य केंद्र में मुफ्त उपलब्ध। दूर देश से मेरी लज्जत कमाल, पीले दो घूंट तो मचले दिन भर धमाल। रंगत ये खुशबू संग स्वाद बेमिसाल। अरे चुलबुली है, मखमली है, अरे खलबली है। रजवाड़ी 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 चाय, रजवाड़ी 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 चाय। आपके घर में भी होनी चाहिए रजवाड़ी चाय, वरना कोई भटक भी सकता है। जी हाँ, रजवाड़ी चाय मजबूत रिश्तों की पहचान। रजवाड़ी चाय, खूब पियो खूब जियो। रजवाड़ी चाय, रजवाड़ी। વિરામ બાદ આગળ વધી તો જિલ્લા મથક પાટણ ખાતે આગામી 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજવાનો હોય વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે બીજી તરફ 26મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ પાટણની ઐતિહાસિક રાણીની વાવ ખાતે મશહૂર પાર્શ્વ ગાયક કલાકાર અને ગઝલના બેતાદ બાદશાહ મન્નાર ઉદાસનો ભવ્ય કાર્યક્રમ યોજવાનો હોય કાળકા માર્ગથી રાણકી વાવ તરફ જવાના માર્ગ પર વિવિધ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે, જેમાં પાટણના મ્યુઝિયમ નજીક આવેલ ખુલ્લી જગ્યામાં વાહનોના પાર્કિંગ માટે અલાયદી સગવડ ઊભી કરવામાં આવી રહી છે। તો બીજી તરફ રાણીની વાવના સંકુલમાં સુંદર સ્ટેજની પણ સજાવટ કરવામાં આવી રહી છે। ત્યારે આ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્રના વિવિધ કચેરીઓના અધિકારીઓ આ સ્થળની મુલાકાત લઈ તેનું નિરીક્ષણ કરી રહ્યા છે। ત્યારે આજે જિલ્લા અધિક્ષક પરીક્ષિતા રાઠોડ, પુરવઠા અધિકારી અંકિતા પરમાર, ડીવાયએસપી એમસી પટેલ, પાટણ એ ડિવિઝન પીઆઈ સિંગલે રાણકી વાવની મુલાકાત લઈ સમગ્ર તૈયારીઓને નિહાળી હતી। અંગે જિલ્લા અધિક્ષક પરીક્ષિતા રાઠોડે સ્કાય ન્યૂઝને વધુ વિગતો આપી હતી। 26 જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ રાણકી વાવ ખાતે મન્નાર ઉદાસનો જે સાંસ્કૃતિક ગઝલનો કાર્યક્રમ છે તેના ઉપક્રમે અમારા તરફથી લો એન્ડ ઓર્ડરના કોઈ પ્રશ્નો ઉપસ્થિત ન થાય અને જે જાહેર જનતા માટે આ એક સારો ગઝલનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે તો એ લોકો બહુ સારા અને સરસ વાતાવરણમાં માણે એના માટે સૌથી પહેલાં તો જે બહાર રોડ પર ટ્રાફિકની વ્યવસ્થા વ્યવસ્થિત કરવામાં આવી છે। ટ્રાફિકમાં ખાસ કરીને પાર્કિંગ એટલે 4 વ્હીલર પાર્કિંગ જે એન્ટર થતાં ડાબી બાજુ મોટું ગ્રાઉન્ડ છે ત્યાં 4 વ્હીલરનું પાર્કિંગ કરવામાં આવ્યું છે। આગળ એન્ટર થતાં ડાબી અને જમણી બંને બાજુએ 2 વ્હીલર વાહનોનું પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। દરેક જગ્યાએ પીએસઆઈ કક્ષાના અધિકારીને એની સાથે 4 થી 5 માણસોને પાર્કિંગની વ્યવસ્થામાં ગોઠવવામાં આવ્યા છે। રાણકી વાવ ખાતે આવ્યા ત્યારે એન્ટર થતાં જમણી બાજુ જ્યાં સારી એક જગ્યા છે ત્યાં વીઆઈપી પાર્કિંગ એટલે જે પણ મિનિસ્ટર્સ અને બીજા આમંત્રિતો હશે એ વીઆઈપી માટે ત્યાં પાર્કિંગ કર્યું છે। પાછળનો જે રસ્તો છે રાણકી વાવની પાછળ ત્યાંથી પણ કદાચ અમુક ગામની પબ્લિક આવવાની સંભાવના છે તો એ લોકો માટે પાર્કિંગ સહસ્ત્રલિંગ તળાવ પાસે ત્યાં જે જગ્યા છે ગ્રાઉન્ડ છે ત્યાં પાર્કિંગ કરવામાં આવ્યું છે। અહીંયા આ એક બહુ જ આર્કિયોલોજીકલ દ્રષ્ટિએ બહુ અગત્યનું મોન્યુમેન્ટ્સ છે એટલે એની પૂરેપૂરી જાળવણી થાય અને જે પ્લાન્ટેશન છે ને એને નુકસાન ન થાય એના માટે પણ પોલીસ તરફથી પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી કરીને
એક ડીવાયએસપીના સુપરવિઝનમાં 2 પીઆઈ અને 3 પીઆઈ અને પીએસઆઈ અને અધિકારીઓને સાથે રાખીને 70 પોલીસના જવાનો સાથેનો અહીંયા આખો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પાછળના ભાગમાં જ્યાં જનરલ પબ્લિક છે અને વાવ છે એના બંદોબસ્ત માટે એક પીઆઈ અને માણસો રાખવામાં આવે છે અને આગળ સ્ટેજ અને વીઆઈપીના સુપરવિઝન માટે પીઆઈ અને પોલીસના જવાનોને રાખવામાં આવે છે. ત્યારે જિલ્લા અધિક્ષકે પોતાના સહ અધિકારીઓને આ કાર્યક્રમ વિશે કેટલીક અગત્યની સૂચનાઓ પણ આપી હતી. પૂર્વ સંધ્યા યોજાનાર આ ગઝલના કાર્યક્રમમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ તંત્રને પણ સાબદું કરવામાં આવ્યું છે. આગામી 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. ત્યારે જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક દિન પાટણ સ્થિત MN સાયન્સ કોલેજના પ્રાંગણમાં યોજાવાનો હોય આજે સવારે કોલેજ કેમ્પસ અને કોલેજ ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓ આરંભાઈ ચૂકી છે. તો પોલીસ અને હોમગાર્ડના જવાનોએ નિજ ગ્રાઉન્ડ ખાતે આજે પરેડ યોજી પ્રેક્ટિસ શરૂ કરી છે. તો વિદ્યાર્થીઓ પણ પરેડ સહિતના કાર્યક્રમો નિહાળવા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ત્યારે વહીવટીતંત્રને મેદાનની આખરી ઓપ આપવાની તજવીજ હાથ ધરી છે. તો વ્યાયામ શિક્ષકોએ ચૂનાની પટ્ટી મારી નિશાનો માર્યા હતા. પાટણ સ્થિત છીંડિયા દરવાજા બહાર આવેલ પ્રિયા રેસિડેન્સીમાં રહેતા પ્રજાપતિ ધર્મેન્દ્રકુમાર અમૃતલાલ લગ્નમાં જવાનું હોવાથી ગતરોજ 10 કલાકે પીપળાગેટથી સુભાષ ચોક થઈ ઓક્સફર્ડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે પોતાની દીકરીને લેવા જઈ રહ્યા હતા. તે દરમિયાન તેમના હાથે પહેરેલી સોનાની લકી અચાનક ગુમ થઈ જતા તેઓ અવાક બની ગયા હતા. ત્યારે તેમણે સ્કાય ન્યૂઝના માધ્યમથી અને સ્કાય ન્યૂઝની સમાચારો પ્રગટ કરવાની ખ્યાતિ અને કેટલાય લોકોનો સામાન પાછો મળવાની હકીકતથી વાકેફ હોય આ અંગે સ્કાય ન્યૂઝના રિપોર્ટરનો સંપર્ક કર્યો હતો અને આ લકી જો કોઈને મળે તો સ્કાય ન્યૂઝનો સંપર્ક કરવા જણાવેલ છે. સમાચારમાં સમય છે ફરી એક વિરામનો. सोने से सजाए जो सोने सा चमकाए वो यश गोल्ड पैलेस 916 गोल्ड ज्वेलरी का एक्सक्लूसिव कलेक्शन सेंट्रल गवर्नमेंट अप्रूव्ड लेबोरेटरी प्रमाणित BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस उत्तर गुजरात नो फिक्स रेट नो एकमात्र शोरूम यश गोल्ड पैलेस ओम कॉम्प्लेक्स बजार रोड पाटण. तो अब हर गहना BIS मार्क देखकर ही लेना. आंखों सारवार માટે ગઢવી આંખની હોસ્પિટલ કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા આંખની તપાસ RSBY અને BPL સ્માર્ટ કાર્ડ ધારકો મફત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે. સ્થળ ગઢવી આંખની હોસ્પિટલ ગજાનન કોમ્પ્લેક્સ બીજે માળે બસ સ્ટેશન પાસે પાટણ. સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું XY લાઈવ AC શોરૂમ પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹199 કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત. બહેનો માટે ખાસ ઓફર રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત ₹45. સેલનું રૂડું આંગણું XY લાઈવ બાબુના બંગલા પાસે ગુમડા મસ્જિદ ભોયરામાં પાટણ. મોબાઈલ નંબર 9979900848. मित्तल स्टील प्रोडक्ट्स અત્યાધુનિક હોમ સ્ટીલ ફર્નિચર્સ એન્ડ પ્રોડક્ટ્સ અપનાવો. ઉદય લાકડું અને પ્લાયવુડ થી મેળવો છુટકારો અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો. CRC શીટમાંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, તિજોરી કબાટ, ત્રિપોઈ, કિચન, સોફા સેટ, સોફા કમ બેડ જેવી અત્યાધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ મહાલક્ષ્મી મંદિર સામે નવાગંજ બજાર પાટણ. સજાએ અપના પ્યારા ઘર સ્ટીલ ફર્નિચર કે સંગ. પાટણના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટર જીગર પટેલ અને ડોક્ટર જયદીપ બારોટ દ્વારા ચાલતી પ્લેનેટ એડવાન્સ મલ્ટી ફિઝિયોથેરાપી અને ન્યુરોપીડિયાટ્રિક ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર બાળકોના મગજને લગતી સારવાર જેવી કે જન્મજાત ખોડખાંપણ, હાથ પગ કડક હોય તેમજ ધ્રુજારી રહેતી હોય અત્યાધુનિક સાધનથી સજ્જ ન્યુરોપીડિયાટ્રિક વિભાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કસરત, વિઝન રૂમ, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, સાંધા અને સ્નાયુની તકલીફો જેવી કે
સાંધાનો ઘસારો, દુખાવો, વા તેમજ ગાદીની તકલીફ માટે પેઇન મેનેજમેન્ટ યુનિટ, જેમાં લેટેસ્ટ ઇલેક્ટ્રોથેરાપી યુનિટ, જ્ઞાનતંતુની બીમારી જેવી કે અડધા અંગનો લકવો, મોઢાનો લકવો, બંને હાથ પગનો લકવો, મણકાની નસો તથા સ્નાયુની તપાસ માટેનું ખાસ EMG NCV ધરાવતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર ક્લિનિક, પ્રસૂતિ પહેલા અને બાદની સારવાર. અમારું સરનામું કેશવલાલ સેન્ટર, અમી આંખની હોસ્પિટલની બાજુમાં, જનતા હોસ્પિટલ રોડ, પાટણ. પિયરની પ્રતિષ્ઠા માટે અને સાસરિયાની શોભા માટે સાડી તો મંગલસૂત્રની જ. લગ્ન પ્રસંગની લેટેસ્ટ સાડી તથા ડ્રેસીસની વણથંભી વણઝાર. મંગલસૂત્ર સાડી શોરૂમ. શુભ પ્રસંગે ઉઠમણા માટેની સાડી તથા પેન્ટ શર્ટ હોલસેલ ભાવે મળશે. સૂત્ર સાડી શોરૂમ, દોશીવડ બજારની અંદર ખરાદીવાડા પાસે, પાટણ. સેલ 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 XY લાઇફ નું નવું નજરાણું. 500 થી 700 ની રેન્જના ડ્રેસ મેળવો. 3 ડ્રેસ ફક્ત ₹999 માં. બોમ્બે સ્ટાઇલના કુર્તા અને લેગિંગ્સની જોડી ફક્ત ₹199 માં. બોમ્બે સ્ટાઇલના ડ્રેસ મટીરિયલ્સ 50% ભાવથી મળશે. કોટન વર્કના ડ્રેસ ફક્ત ₹230 માં. સેલનું રૂડું આંગણું XY લાઇફ AC શોરૂમ, બાબુના બંગલા પાસે, ગુમરા મસ્જિદની બાજુમાં, પાટણ. જય જલારામ ફટાકડા સ્ટોર. લગ્ન પ્રસંગે 12 શોટ, 120 શોટ, 240 શોટ તેમજ વિવિધ કલરની કોઠી વિશાળ વેરાયટીમાં. શિવાકાશીની સ્ટાન્ડર્ડ કંપનીના લેટેસ્ટ ફટાકડા મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ જય જલારામ ફટાકડા સ્ટોર, જલારામ કચેરીની બાજુમાં, મહાલક્ષ્મી માતાના મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ. પાટણ જિલ્લાનું ICR પદ્ધતિથી ચાલતું એકમાત્ર ક્લિનિક ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક. એક્સપર્ટ ડોક્ટર સંજય પટેલ દ્વારા સાઇડ ઇફેક્ટ વગરની સારવાર કરતી ક્લિનિક શરદી, ખાંસી, કાકડા, દમ, એલર્જી, મસા તેમજ ચામડીના રોગો, પેટના રોગો, પથરી, થાઇરોઇડ અને બાળરોગ. કેમ કે હવે સમય છે આડઅસર વગરની દવાનો. સોરિયાસિસનું 100% રિઝલ્ટ તેમજ વાળને લગતી દરેક તકલીફ દૂર કરી આપવામાં આવશે. ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક, A2 પહેલો માળ, સિટી પોઈન્ટ, પાટણ. કીર્તિકુમાર એન્ડ સન્સ આપના શુભ લગ્ન પ્રસંગે ગાડી શણગારી આપશે. વિવિધ વેરાયટીઝ તેમજ નવી ડિઝાઇન સાથે આપની ગાડી જાતે જ તૈયાર કરો ફક્ત 5 મિનિટમાં અને સેલો ટેપની ઝંઝટથી છુટકારો મેળવો. મેગ્નેટ સિસ્ટમની તદ્દન નવી જ વેરાયટીઝ ફક્ત ₹1000, 1200, 1300, 1700 જેવા નજીવા ચાર્જથી. મેગ્નેટ કિટ સાથે બોર્ડ ફ્રી. હાર, કલગી, ચોરી અને રિસેપ્શન સ્ટેજના સ્પેશિયાલિસ્ટ. તો સંપર્ક કરો કીર્તિકુમાર એન્ડ સન્સ, દેવદર્શન કોમ્પ્લેક્સ, પાલિકા બજારની સામે, પાટણ. ગૃહિણી માટે ખુશ ખબર. અલગ અલગ જગ્યાથી વસ્તુ ખરીદવાની ઝંઝટમાંથી છુટકારો મેળવો. હવે આપની પસંદગીની દરેક વસ્તુ એક જ જગ્યાએથી. ગુરુકૃપા મિની મોલ આપના માટે લઈને આવ્યું છે જીવન જરૂરી તમામ વસ્તુઓ જેવી કે કરિયાણું, કટલરી, કપડાં તેમજ પ્લાસ્ટિકની તમામ આઇટમો, બાળકો માટે રમકડા તેમજ અન્ય આઇટમો. તો આપની જીવન જરૂરિયાત વાળી વસ્તુ ખરીદો એક જ જગ્યાએથી અને હોલસેલના ભાવે રિટેલ ખરીદી કરો. સ્થળ ગુરુકૃપા મિની મોલ, તિરુપતિ બજાર, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. નાના બાળકોના રેડીમેડ કપડાનો અદ્યતન શોરૂમ. શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ અને ફ્રોકનો મલ્ટી બ્રાન્ડ શોરૂમ તેમજ કોટન બાય ફેશન ગેલેરીમાં જેન્ટ્સ માટે પીટર ઇંગ્લેન્ડ, ઓક્સોમબર્ગ જેવી કંપનીના કપડા એક જ સ્થળ પર. 6-7 હરિદર્શન કોમ્પ્લેક્સ, DSP ઓફિસની સામે, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. આપના શુભ પ્રસંગો, આતશબાજી કે લગ્ન પ્રસંગે ધી પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘ લઈને આવ્યું છે વિવિધ વેરાયટીઝના સ્ટાન્ડર્ડ કંપનીના ફટાકડા જેવા કે 120 શોટ, 240 શોટ, વિવિધ કલરની કોઠીઓ, 1000, 2000, 5000 ની ફટાકડાની શેરો નહીં નફો નહીં નુકસાનના ધોરણે મળશે. તો પધારો, વસ્તુ અને ભાવની ખાતરી કર્યા બાદ જ ખરીદી કરો. ધી પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘ લિમિટેડ, જુનાગંજ બજાર, પાટણ.
વિરામ બાદ આગળ વધીએ તો પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું પ્રાંગણ હવે એન કેન પ્રકારે મીડિયામાં ચમકવા અવનવી તરકીબો હાથ ધરતું હોય તેમ હવે ધોળા દિવસે દિવાકરી યુનિવર્સિટીના લાઇટ બિલમાં વધારો કરી રહ્યું છે. ક્લાસરૂમમાં તો ઠીક, પરંતુ જ્યાં કુદરતનો મોટો બલ્બ ચાલુ છે ત્યાં કુદરત સામે જાણે બાદ ભીડવાની હોય તેમ જાહેર માર્ગ પરની સ્ટ્રીટ લાઇટ ચાલુ રાખી શું બતાવવા માંગે છે, અને તે પણ કમ્પ્યુટર ભવનની બાજુમાં જ. કદાચ આ સ્ટ્રીટ લાઇટો પ્રોગ્રામિંગથી ચાલતી હોય તો એમની જગ્યાએ પીએમ થઈ ગયું હોય તો જ આ શક્ય બને. ત્યારે આજે વિદ્યાર્થીઓ પણ આ માર્ગ પરથી પસાર થતા લાઇટોને ચાલુ જોઈ આજુબાજુ કોઈ રિપેરિંગ કામ ચાલુ છે કે કેમ તેનું પણ નિરીક્ષણ કર્યું હતું. પરંતુ આવું કશું જ ન હોવા છતાં બપોરે 12 વાગ્યા સુધી અવિરતપણે આ સ્ટ્રીટ લાઇટ ચાલુ જ રહેવા પામી હતી. પાટણ જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધતા હવે જુગારીઓ પણ ઠંડીની આડમાં ખૂણો શોધી જુગાર રમતા હોય ત્યારે પાટણ એલસીબી પોલીસ પણ હવે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ઠંડી ઉડાડી આવા જુગારધામો પર ત્રાટકી રહ્યું છે. ત્યારે ગતરોજ સિદ્ધપુર શહેરના કેરા ક્લબના મકાનોમાં કરીમા આબાદ સોસાયટીની સામે બળવંતજી મોહનજી ઠાકોરના મકાનમાં 7 જુગારીઓ જુગાર રમતા હતા. ત્યારે પોલીસે છાપો મારી 7ની અટકાયત કરી હતી. તેમની પાસેથી રોકડ રૂપિયા 97,420 તથા 2 મોબાઈલ મળી 99,420 નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. ગઈકાલ તારીખ 23/1/2014 રોજ અમારા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પરીક્ષિતજી રાઠોડ સાહેબની સૂચનાના આધારે તથા એલસીબી પીએસસી એસકે ત્રિવેદી સાહેબના માર્ગદર્શન નીચે સિદ્ધપુર બસ સ્ટેન્ડની પાછળના ભાગમાં સોસાયટી આવેલી છે તેમાં બળવંતજી ઠાકોરના ઘેર જુગાર અંગે રેડ કરતા કુલ 7 ઇસમો 97,420ની રોકડ તથા 2 મોબાઈલ કુલ 99,240ની મુદ્દામાલ સાથે પકડાઈ ગયેલ છે અને હાલ વધુ તપાસ સિદ્ધપુર પોલીસ ચલાવી રહી છે. આ જુગારીઓમાં બળવંતજી મોહનજી ઠાકોર, વિજયજી ઘેમરજી ઠાકોર, પરમાર રમેશ નરસિંહભાઈ, સોની અશોક કુમાર ગણપતલાલ, પટેલ ભરતભાઈ ઈશ્વરભાઈ રહેવાસી રૂપપુર ચાણસ્મા, પટેલ બાબુભાઈ શિવરામભાઈ તાવડિયાના નિવાસી, ઠાકોર વાલાજી ધીરાજી રહેવાસી વામૈયા વગેરેને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. પ્રાણી જગતમાં કેટલાક એવા જીવો છે જેઓ આજે પણ એકબીજાને દુશ્મન તરીકે જુએ છે, જેમાં સાપ, નોળિયો, ઉંદર, બિલાડી સહિત અનેક પશુ પક્ષીઓનો સમાવેશ થાય છે. પરંતુ આવા વિરોધાભાસ પશુઓ કેટલીક વાર નવરાશની પળોમાં જાણે પોતાની દુશ્મનાવટ ભૂલી જઈ એકબીજાના મિત્ર હોય તેવું ક્યારેક જ જોવા મળતું હોય છે. આમ તો વાનર અને કૂતરો એકબીજાના દુશ્મન છે, પરંતુ આજે કંઈક જુદો જ નજારો જોવા મળ્યો હતો. જી હા, અમે આપને આવું જ કંઈક બતાવવા જઈ રહ્યા છીએ. વાત કરીએ પાટણ નગરપાલિકા સંકુલ ખાતે આજે સવારના સુમારે 3 જેટલા વાનરના બચ્ચા સંકુલની સામે આવેલા બગીચામાં એકબીજા સાથે મસ્તી કરતા હતા. તે સમયે ક્યાંકથી એક કૂતરો આ સ્થળે આવી ચડ્યો હતો. ત્યારે વાનરના બચ્ચાની મસ્તી જોઈ કૂતરો પણ ઘેલમાં આવી ગયો હતો અને વાનરના બચ્ચા અને કૂતરા વચ્ચે જાણે પકડદાવ રમાતો હોય તેમ વાંદરાનું બચ્ચું કૂતરાને આમથી તેમ લલચાવી પદાવી રહ્યું હોય તેવા દ્રશ્યો કેમેરામાં જોઈ શકાય છે. વાનરનું બચ્ચું કૂતરાને નજીકથી તેના નાક પર હાથ ફેરવીને ટપલીદાવ રમતું હોય અને કૂતરાની મજાક મસ્તી કરતું હોય તેવું પણ જોવા મળ્યું હતું. ત્યારે આવું દ્રશ્ય માત્ર ભાગ્યે જ જોવા મળતું હોય છે. તો નગરપાલિકા સંકુલ ખાતે વાનરના બચ્ચા અને કૂતરા વચ્ચે ચાલી રહેલી પકડદાવની આ રમતને પાલિકા ખાતે આવેલા અરજદારોને પણ નિહાળી આનંદ મળ્યો હતો. તો વાંદરા અને કૂતરાના આ ખેલને જોવા કેટલાક નાના ભૂલકાઓ પણ ઉમટી પડ્યા હતા. સમાચારમાં સમય છે ફરી એક વિરામનું. Yeah.
शूट शेरवानी, इंडो वेस्टर्न ब्लेजर, शॉर्ट कुर्ता, कुर्ता पैजामा, कुर्ता ब्रेचिस, धोती कुर्ता के लिए नवलिका डिजाइन वर्क कलेक्शन, नवली शूटिंग शर्टिंग, पीपला शेर पाटन। બહુચર ઇલેક્ટ્રોનિક્સ વાળા રાજુભાઈનું નવું સાહસ રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે એલસીડી, એલઈડી, 3D ટીવી, એસી, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. પતિએ માની તો સૌએ જાણી, ઘૂંઘટની સાડી જેને સૌએ વખાણી. અનેક વેરાયટીઝમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, ફેશન જગતનું નવું નજરાણું, ઘૂંઘાટ. આજે જ પધારો ખાતરી કરવા, સવાલ સાડીની પસંદનો છે. ઘૂંઘટ, દોશીવટ બજાર, પાટણ, 221 544. અવધ પ્લાસ્ટિક લઈને આવ્યું છે વિવિધ આઇટમનો ખજાનો, જેવી કે ગિફ્ટ આર્ટિકલ્સ, ક્રોકરી, ટીવી અને ફ્રીજના કવર, ખુરશી, ઘડિયાળ, કાચની બરણી, પ્લાસ્ટિક બોટલ અને ડબ્બા, ડોલ, ટોકર, ડસ્ટબિન, વોટર જગ, રકાબી, નોનસ્ટિક, આઈસ ટ્રે તેમજ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ મળશે. તો આજે જ મુલાકાત લો અવધ પ્લાસ્ટિક સેલ, ओम कॉम्प्लेक्स ना भोरामा रस संगमनी सामे बाजार रोड पाटण। हिमालय की जीवनदायिनी जड़ी बूटियों से निर्मित पतंजलि आयुर्वेद का विश्व का सर्वश्रेष्ठ टूथपेस्ट, दंत कांति, हर्बल साबुन, शैम्पू, वॉशिंग पाउडर, डिटर्जेंट केक, पतंजलि नमक, आरोग्य आटा, सरसों का तेल, आरोग्य मसाले, आंवला व एलोवेरा जूस, एलोवेरा जेल व च्यवनप्राश आदि नित्य प्रयोग के विश्व स्तरीय सबसे सस्ते एवं सबसे अच्छे उत्पाद। पाटन के चिकित्सालय में निःशुल्क निदान करवाए और डायबिटीज एवं बीपी जैसे हठीले रोगों की सभी औषधियाँ उपलब्ध है। हमारा पता 18 सिटी पॉइंट भैरे में फूड जंक्शन के सामने स्टेशन रोड पाटण। उत्तर गुजरात में सौथी वधारे वीजा अपावती અને ટૂર ઓર્ગેનાઇઝ કરતી કંપની તિલક ઇન્ટરનેશનલ વીઝા એન્ડ ટ્રાવેલ કંપની, જેની સર્વિસીસ જેવી કે પાસપોર્ટ, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એર બુકિંગ, ટૂર પેકેજ જેવા કે ગોવા, સિમલા, કુલ્લુ મનાલી, રાજસ્થાન અને કેરળ ટૂર, ઇન્ટરનેશનલ ટૂર જેવી કે દુબઈ ટૂર, બેંકોક પતાયા ટૂર, સિંગાપોર, મલેશિયા ટૂર તેમજ કપલ ટૂર અને હનીમૂન ટૂરની મજા માણો તેમજ સ્ટુડન્ટ વીઝા અને વિઝિટર વીઝા માટે આજે સંપર્ક કરો। સ્થળ F2526 દેવદર્શન કોમ્પ્લેક્સ, પાલિકા બજારની સામે, રાજમહેલ રોડ, પાટણ। મોબાઈલ નંબર 92 275 45 117। મિશ્વા સેલ્સ એન્ડ સર્વિસ આપની સેવામાં ગેસ, ગીઝર, આરઓ પ્લાન્ટ, ઘરઘંટી, સગડી અને પાણીની મોટરના વ્યાજબી ભાવે વેચાણ તેમજ રિપેરિંગ કરનાર તેમજ નવા તથા જૂના મકાનમાં SS ગેસ ફિટિંગ, સમાજની વાડી, પાર્ટી પ્લોટ તેમજ હોટલોમાં હાઈ પ્રેશર ફિટિંગ કરી આપનાર। સ્થળ G28 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, સંગીત શાળાની પાછળ, પાટણ।
શુભમ ફેમિલી ડેન્ટલ ક્લિનિક, જ્યાં ડોક્ટર અંકિત પંચાલ દ્વારા અત્યાધુનિક ઉપકરણોથી સચોટ નિદાન તેમજ સારવાર મળશે, જેવી કે ડાઘાવાળા દાંતને સફેદ કરવા, દરેક પ્રકારના ચોકઠા, વાંકાચૂકા દાંતની સારવાર તેમજ પેઢાની સર્જરી, દાંતના મૂળિયાની સારવાર એટલે કે રૂટ કેનાલ તેમજ દાંત ઉપર ડાયમંડ લગાવી આપવામાં આવશે. અને હા, દર શનિવારે મફત ચેકઅપ. શુભમ ફેમિલી ડેન્ટલ ક્લિનિક, F2 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, પાટણ. આસામની પ્રખ્યાત બગીચાની તાજી, કડક, મીઠી અને ખુશ્બુદાર ચા એટલે આસામની ચા. બારે માસ એક સરખી ગુણવત્તા, રંગ, સ્વાદ અને ખુશ્બુનો ત્રિવેણી સંગમ એટલે આસામની ચા. મોટો દાણો અને આકર્ષક પેકિંગમાં ઉપલબ્ધ. ચા ખરીદવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે આસામ ટી કંપની, હિંગળાજાજર, પાટણ. અને આસામની ચા 17 માણેક સેન્ટર, બગવાડા દરવાજા પાસે, પાટણ. રક્તપિત્ત લેપ્રેસી શરીરના કોઈ પણ ભાગે ચાઠું જેમાં સંવેદનાનો અભાવ છે, સ્પર્શ, ગરમી અથવા દુખાવાની સંવેદનાના અભાવવાળું ચાઠું રક્તપિત્તની બીમારી હોઈ શકે છે. રક્તપિત્તના અન્ય લક્ષણો: ચામડી ઉપર આછું, ઝાંખું કે રતાશ પડતું ચાઠું જેમાં સ્પર્શ જ્ઞાન ન થાય, પરસેવો ન થાય, રૂંવાટીનો અભાવ, ચામડી ચળકતી, તૈલી અને લીસી જણાય, ભ્રમરના વાળ ખરી પડે, કાનની બુટ્ટી જાડી થાય, કાનની કિનારી પર ગાંઠો થાય, હાથ પગના ચેતાતંતુઓ પર સોજો આવે, જાડી થાય અને દુખાવો થાય, સ્નાયુઓમાં અશક્તિ આવે અને હાથે પગે બહેરાશ આવે. રક્તપિત્તની સમયસરની સારવારનો અભાવ એટલે વિકૃતિઓને આવકાર. વહેલું નિદાન, વહેલી સારવાર એટલે વિકૃતિઓમાંથી મુક્તિ. દરેક સરકારી આરોગ્ય કેન્દ્ર મારફતે નિદાન સારવારની સુવિધા 6 થી 12 માસ માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે. રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ, જિલ્લા ક્ષય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, પાટણ. હોટલ જાયકા કાઠિયાવાડી અને પંજાબી સ્વાદ પાર્ટી પાટણની જનતા માટેનું સરનામું એટલે હોટલ જાયકા, જ્યાં આપને મળશે સ્પેશિયલ રાજસ્થાની દાળ બાટી તેમજ કાઠિયાવાડના અસલ સ્વાદની મજા. અને હા, પંજાબી અને ગુજરાતી થાળીનો રસથાળો તો ખરો જ. ગામડા જેવા કુદરતી વાતાવરણનો અહેસાસ કરાવતી એકમાત્ર હોટલ જાયકા. અદ્યતન વિશાળ પાર્કિંગ, કોન્ફરન્સ હોલ તેમજ રિસેપ્શન માટેનું ઉત્તમ સ્થળ. કાઠિયાવાડના સ્વાદની મજા એટલે હોટલ જાયકા. ઊંઝા 3 રસ્તા, સિદ્ધપુર હાઈવે, શાંતિનાથ સોસાયટીની પાસે, પાટણ. વિરામ બાદ આગળ વધી તો આજના શિક્ષણ ક્ષેત્રમાં વિવિધ ફેકલ્ટીઓમાં પરીક્ષા ક્ષેત્રે અનેક બદલાવો આવ્યા છે. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના અભ્યાસ બાદ વિદ્યાર્થીઓએ પોતાની કારકિર્દી ઘડવા માટે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે, જેમાં ખાસ કરીને એન્જિનિયર અને મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશપાત્ર બનવા માટે ગુજકેટની પરીક્ષા અતિ મહત્વની ગણાતી હોય છે. ત્યારે આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને તેનું સચોટ જ્ઞાન અને સાચું માર્ગદર્શન મળી રહે તે માટે રાજમહેલ રોડ પર આવેલા પાલિકા બજાર ખાતે HRIM ક્લાસીસ ચાલી રહ્યા છે. વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી નિયમોથી લઈ પ્રશ્નપત્ર સુધીની સચોટ માહિતીઓ અને તેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ અંગે ક્લાસના કોઓર્ડિનેટર નિશાંતભાઈએ સ્કાય ન્યૂઝને વધુ વિગતો આપી હતી. 30 પ્રશ્ન ફિઝિક્સના, 30 પ્રશ્ન કેમેસ્ટ્રીના અને 30 પ્રશ્ન મેથ્સના, એમ કુલ થઈને લોકોએ 3 કલાકમાં 90 પ્રશ્નોનો ઉત્તર આપવાનો હોય છે. સાચા પ્રશ્ન આપ્યા બદલ 4 માર્ક, ખોટા પ્રશ્નનો -1. તો છોકરાઓએ બેઝિકલી આ પદ્ધતિમાં વ્યવસ્થિત તૈયારી એટલા માટે કરવી પડે JEE માટે કે એ લોકો બધા છે ને તે થિયરી આપણા પ્રશ્ન લખવા તે રેડી હોય, પરંતુ ઓબ્જેક્ટિવ્સ આપવા માટે રેડી ના હોય. આવી જ રીતે મેડિકલની એક્ઝામમાં, મેડિકલમાં એન્ટ્રન્સ લેવા માટે PMT અને ગુજકેટ એ બંને એક્ઝામ લેવાય છે, જે બંને MCQ બેઝડ જ છે. PMTમાં 90 પ્રશ્ન બાયોલોજીના, 45 ફિઝિક્સના અને 45 કેમેસ્ટ્રીના હોય છે. આ પ્રકારની એક્ઝામ્સ બધી છે એ સ્ટુડન્ટ્સનો બેઝિક એક એપ્ટિટ્યૂડ અને એટીટ્યૂડ સ્કિલ માટે હોય છે. અમે એક્ઝામના નિયમો શું છે? હવે આ પરીક્ષાના મેઇન નિયમ એ છે કે સૌથી પહેલાં વિદ્યાર્થીઓએ કેલ્ક્યુલેટર વગર પરીક્ષા આપવાની હોય છે, અને એમનો જ્યારે કોઈ પણ એક પ્રશ્નનો સાચો જવાબ આપે છે ત્યારે એમને +4 માર્ક્સ મળે છે. જ્યારે ખોટો આન્સર આપે તો એમના -1 થઈ જાય. માટે એ વિદ્યાર્થીઓ માટે એવું હિતાવહ છે કે જો પ્રશ્નનો જવાબ ના ખ્યાલ હોય તો અટેમ્પ્ટ ના કરે. આમાં મેરિટનો નિયમ કઈ રીતે? એન્જિનિયરિંગ વાળા માટે એમનું 60% મેરિટ એમ 4 સેમેસ્ટરમાં મેળવેલા ગુણમાંથી બનશે, જ્યારે બાકીનું 40% મેરિટ
એમને JEE મેળવેલા માર્ક્સમાંથી બનશે. આ ઉપરાંત JEE મેઇન્સ અને એડવાન્સ એમ બે અલગ અલગ પરીક્ષાઓ હોય. મેઇન્સમાં જેટલા વિદ્યાર્થીઓ એડવાન્સમાં આવે છે એમાંથી ભારતના ટોટલ પેલા 1.5 લાખ વિદ્યાર્થીઓનું મેરિટ બનશે. એ બધા એડવાન્સની એક્ઝામ આપશે, જેનાથી IIT, NIT, BHU, JNU વગેરે વગેરે રાષ્ટ્રીય કક્ષાની કોલેજોમાં એડમિશન માટે એલિજિબલ થશે. મેરિટમાં એક્ઝામનું મહત્વ શું હોય છે? મેરિટમાં આ એક્ઝામનું મોટું મહત્વ એ કે આ એક્ઝામ એમનું 40% મેરિટ બનાવે છે. માત્ર 60% એ લોકો ગુજરાત બોર્ડમાં સારામાં સારા, માની લો કે 90%, 92%, 95% અથવા 100માંથી 100% પણ કોઈ વિદ્યાર્થીને આવી જતા હોય, પરંતુ આ પરીક્ષામાં જો એ માત્ર 30 કે 35% ગુણ લાવે તો સામે એનું મેરિટ છે એ એકદમ ડાઉન થઈ જાય. દાખલા તરીકે એક વિદ્યાર્થીને 4 સેમેસ્ટરમાં 3 વિષયમાં 100માંથી 100 માર્ક્સ આવે, એટલે એનું 60%નું મેરિટ બન્યું, 60 માર્ક પૂરા. પરંતુ JEE પરીક્ષામાં એ માત્ર 50% જ માર્ક્સ લાવી શકે, અર્થાત 360માંથી માત્ર 180 જ માર્ક આવે, તો એનું મેરિટ થઈ ગયું સીધું 0.5. એ 0.5 ને જ્યારે આપણે 40 વડે ગુણીએ તો 0.5 ગુણ્યા 4 એટલે એના મેરિટ માર્ક ખાલી 2 જ ઉમેરાય, 10ના સ્થાને ખાલી 2 માર્ક મળે, તો એનું મેરિટ 100માંથી થઈ ગયું 62 માર્ક. આમાં વિદ્યાર્થીઓએ એક્ઝામની તૈયારી કઈ રીતે કરવામાં આવે છે? આ બધું શું હોય છે? મારા હિસાબથી એક તો પરીક્ષાની તૈયારી માટે એક જ છે કે ભાઈ સતત પરિશ્રમનો કોઈ વિકલ્પ જ નથી. જો પરિશ્રમ વિદ્યાર્થીઓ ના કરે તો ગુણ લાવી જ ના શકે. પરિશ્રમની સાથે સાથે બીજી વસ્તુ જરૂરી છે એ છે કે ચેનલાઇઝ્ડ પ્રિપેરેશન. તમે આડેધડ રોજના ગમે તેટલા 1000-2000 MCQ સોલ્વ કરી નાખો, પરંતુ તમે એને ચેનલાઇઝ્ડ ફોર્મમાં તૈયારી ના કરી હોય તો એ વ્યર્થ છે. આ પરીક્ષામાં માર્ક્સ લાવવા માટે બે વસ્તુ ખાસ જરૂરી. સૌથી પહેલું તમારું એપ્ટિટ્યૂડ અને બીજું એટીટ્યૂડ. એપ્ટિટ્યૂડ એટલા માટે કે તમને કયા પ્રશ્નને કયા સૂત્ર વડે કરવું એ ડિટરમાઇન કરશે, અને એ માત્ર ને માત્ર પ્રેક્ટિસથી જ આવશે, વત્તા તમારી એક બેઝિક રિઝનિંગ એબિલિટીથી આવશે. આની સાથે એટીટ્યૂડ તમને કે કયો પ્રશ્ન મને આવડશે અને કયો પ્રશ્ન હું મૂકી દઉં, જેથી કરીને કોઈ પ્રશ્ન મને ના આવડતો હોય તેમાં મારો સમય વેડફાય નહીં. આથી આ ક્લાસીસમાં આવનાર વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે JEE, ગુજકેટ, એડવાન્સ અને PMT એક્ઝામમાં સારો દેખાવ કરી શકે તે માટેનું સચોટ માર્ગદર્શન આપવામાં આવશે, અને ક્લાસીસમાં એડમિશન મેળવનાર વિદ્યાર્થીને સ્કોલરશિપ પણ આપવામાં આવશે. આ અંગે વધુ માહિતી કોઓર્ડિનેટર જયના રાવલે પણ સ્કાય ન્યૂઝને આપી હતી. આ ક્લાસ શરૂ કરવાનો મુખ્ય હેતુ એ છે કે હવે 11th અને 12thમાં સેમિસ્ટર પદ્ધતિ દાખલ થઈ રહી છે. આ સેમિસ્ટર પદ્ધતિના કારણે વિદ્યાર્થીઓને કોમ્પિટિટિવ એક્ઝામ માટે પૂરતો સમય નથી મળતો, અને તેના માટે સેમિસ્ટર પદ્ધતિમાં તો એ લોકોને સારા પર્સન્ટેજ આવી જાય છે, પણ બીજી જે એક્ઝામ છે કોમ્પિટિટિવ એક્ઝામ, જે JEE છે, ગુજકેટ છે અને PMT છે, તેમાં તે લોકોને પૂરતો સમય નથી મળતો, અને આ એક્ઝામમાં 11th અને 12thનો સંપૂર્ણ સિલેબસ આવે છે, અને પૂરતો સમય ન મળવાના કારણે તે લોકો સેમિસ્ટરમાં સારા પર્સન્ટેજ આવ્યા હોવા છતાં એ લોકો આ એક્ઝામમાં સારો સ્કોર નથી કરી શકતા, અને એના કારણે એ લોકો સારી જગ્યાએ એડમિશન નથી મેળવી શકતા. આના માટે એ લોકોને આવી તકલીફ ન પડે એના માટે અમે આ ક્લાસ શરૂ કર્યા છે. આ ક્લાસમાં આવતા વિદ્યાર્થીઓમાંથી જે પણ વિદ્યાર્થી JEEની મેઇન્સમાંથી એડવાન્સમાં ઓપન કેટેગરીમાં ક્વોલિફાઈડ થશે તેઓને અમે લોકો સ્કોલરશિપ આપીશું. સમાચારના અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અણુશક્તિની ખોજના જનક ડોક્ટર હોમી ભાભાની આજે પુણ્યતિથિ. દેશ સહિત સ્કાય ન્યૂઝ પરિવારે મહાન વૈજ્ઞાનિકને આપી સલામી. ઈસવીસન 1933માં અણુશક્તિનું પ્રથમ રિસર્ચ કરી દુનિયાના દેશોમાં હિન્દુસ્તાનનો આપ્યો પરિચય. 24 જાન્યુઆરી 1966ના રોજ વિમાન અકસ્માત. આજે પણ ભારતને અણુશક્તિમાં પ્રબળ બનતા છવાય છે માનસ પટ પર. અને પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે જિલ્લા વહીવટીતંત્ર બન્યું સજ્જ. કોલેજ ગ્રાઉન્ડ તેમજ પૂર્વ સંધ્યાની તૈયારી માટે રાણકી વાવને અપાઈ રહ્યા છે આખરી ઓપ. તો જિલ્લા અધિક્ષક સહિત વહીવટીતંત્રના અન્ય અધિકારીઓએ રાણીની વાવની લીધી મુલાકાત. તો હતા આજના સ્કાય ન્યૂઝ. નમસ્કાર.